નજર કરી વિગતવાર સમાચાર મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં સુરેન્દ્રનગરના ગોમટા ગામમાં ગંભીર ફૂડ પોઈઝનિંગની ઘટના પ્રકાશમાં આવી કે જ્યાં એક ઘરના વાસ્તુ પ્રસંગ દરમિયાન છાશ પીધા બાદ 200 થી વધુ લોકોની તબિયત લથડી છે અને આ ઘટનામાં નાના બાળકો મહિલાઓ અને યુવાનોની હાલત બની ગંભીર લીંબડી વઢવાણ સહિત હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા 200 થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે તો આરોગ્ય વિભાગની ટીમો અને અધિકારીઓ તાત્કાલિક ગોમટા ગામે પહોંચ્યા જ્યાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ જાણવા નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા સ્થાનિક તંત્રે ગંભીર દર્દીઓની સ્થિતિ પર નજર રાખી છે આ ઘટનાએ વિસ્તારમાં ચિંતા ફેલાવી અને આરોગ્ય વિભાગે લોકોને ખાદ્ય સુરક્ષા અંગે સાવચેતી રાખવા અપીલ પણ કરી છે તો આરોગ્ય વિભાગની ટીમોના ગોમટામાં હાલમાં ધામા જોવા મળી રહ્યા છે સુરેન્દ્રનગરના ગોમટા ગામમાં ફૂડ પોઈઝનિંગની આ ઘટના સામે આવી છે ફૂડ પોઈઝનિંગનો કહેર અને 200 થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે વાસ્તુ પ્રસંગમાં છાશ પીધા બાદ તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે તો વઢવાણ સહિતની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા છે હાલ તો ફૂડ વિભાગની ટીમ ત્યાં પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે ફૂડ વિભાગની ટીમ તેમજ આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી અને અધિકારીઓ ત્યાં પહોંચ્યા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અને ગોમટા ગામમાં હાલ તો આરોગ્ય વિભાગની ટીમના ધામા 200 થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે સુરેન્દ્રનગરના ગોમટા ગામમાં ફૂડ પોઈઝનિંગનો કહેર ઘરના વાસ્તુ પ્રસંગમાં છાશ પીધા બાદ તબિયત લથડી વઢવાણ સહિતની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડ્યા તો 200 થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે કે જ્યાં આરોગ્ય વિભાગની ટીમોના ગોમટામાં ધામા તો સુરેન્દ્રનગરના ગોમટા ગામમાં જે ફૂડ પોઈઝનિંગની આ ઘટના બની છે તેને લઈને હાલ તો આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી છે તપાસ કરવામાં આવી રહી છે આ સાથે વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા સચિન પીઠવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી સચિન ગોમટા ગામમાં જે આ ફૂડ પોઈઝનિંગનો કહેર જોવા મળ્યો છે 200 થી વધુ લોકો તેનો ભોગ બન્યા છે ક્યારની છે આ ઘટના અને તેને લઈને વધુ અપડેટ બીજો વાત કરવામાં આવે તો વઢવાણ તાલુકાના ગોમટા ગામે ગઈકાલે વાસ્તુ પ્રસંગ યોજાયો હતો ત્યાં છાશ પીવાથી 200 થી વધુ લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ હતી તેમાં બલદાણા વઢવાણ સુરેન્દ્રનગર લીંબડી સહિત હોસ્પિટલે લોકોને ખસેડવામાં આવ્યા હતા અને હાલ આરોગ્યની ટીમ અત્યારે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી બિલકુલ તો છાશમાંથી જે પ્રકારે ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે જે લોકો હતા ત્યાં તેઓની તબિયત લથડી છે તો હાલમાં હોસ્પિટલ ખસેડાયા છે ડોક્ટરનું આ બાબતે શું કહેવું તેઓનું શું નિવેદન હજી પણ ઘણા લોકો હોસ્પિટલ સારવાર હેઠળ છે હજી પણ ઘણા લોકોને સારવાર હજી પણ ચાલુ છે અને હજી ડોક્ટરોની ટીમ અત્યારે કાર્યરત છે બિલકુલ તો આજે વાસ્તુ પ્રસંગમાં છાશમાંથી ફૂડ પોઈઝનિંગનો આ કહેર જોવા મળ્યો છે જે જ્યાંથી છાશ લાવવામાં હતી વિક્રેતા જે હતા તેઓનું કઈ નિવેદન કે તેને લઈને કઈ વિગતો ટેકનિકલ એરરના કારણે અમારા સંવાદદાતા અમારાથી કનેક્ટ થયા નથી તો આ અંગે વધુ વાત કરીએ તો 200 થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે કે જ્યાં આરોગ્ય વિભાગની ટીમોના ગોમટામાં હાલ તો ધામા જોવા મળ્યા છે અને સુરેન્દ્રનગરના ગોમટા ગામમાં આ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે છાશ પીધા બાદ તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે તો વઢવાણ સહિતના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે હાલ તો જે આરોગ્ય વિભાગની ટીમ છે અધિકારીઓ છે તપાસ કરી રહ્યા છે અને હાલ આ અંગે તપાસનો દોર શરૂ છે બસો થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે જી હા જે પ્રકારે આ ઘટના પ્રકાશમાં આવી છે ફૂડ પોઈઝનિંગની આ ઘટના કે જે આરોગ્ય વિભાગની ટીમ હાલ તપાસ કરી રહી છે ગોમટા ગામમાં
ફૂડ પોઈઝનિંગની આ અસર સામે આવી છે અને ત્યાં કહેર જોવા પડ્યો છે. 200થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે. વઢવાણ સહિતની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા છે. 200થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો આ ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી અને અધિકારીઓ ત્યાં પહોંચ્યા. તપાસ હાથ ધરવામાં આવી રહી છે.